કલમ તારી હોશદી મારી આવલતી. જો અલે હે કે યાર પેલું હેતામાં પેલું દો પાડી વાળા જાય મને ચારનું કીધું પેલી પાડી વાળા જાય પોણી કાલ વળવાનું છે ને? મજૂર કરાવો બે અમે એટલી 4 પાડીઓ માટે મજૂર ના કરે જાય આખો દાડો કોમ કરે હા કાઢ ના લે જલ્દી હજે કેટલી હલાવે પાડીઓ હે આ પાવડો ના ગાય શું કરવાનું મારા અને પાવડો તો ફીટ કરી નાખવાનો આમ પાછા આ પાવડો લાવ્યો ને લે તો ચાલે 4 પાડીઓ સુધી થાય હો આખો દાડો ભાઈ ફોર્મ કરાવું એટલે હલાવી નાખ પછી હું હમણાં આવું છું એ તમે જોવા જાય કંકોડો જોવા આવો છો અલે હમ હું થાય જાક હેડ આખો દાડો કોમ વાળો કરે ખાવા જોવો છે ને કરાવો છો મજૂરી તો કરવી પડે જાય આખો દાડો હેતર કોમ કરાવો કાકુ આખો દાડો હેતર કોમ કરાય કરો મફતનું પાડ્યું છે મારે એકદમ જઉં છું એટલા હું કરવા કાકા કીધું 4 પાડીઓ બાકી કોફી હલાવત અરે આખો દાડો કોમ જ કરવાનો શું કરીએ તાર આખો દાડો તને કોમ જ કરાવું છું પણ બીજું તો નામ જ લેતા નહીં આખો દાડો કોમ કરાય કરે હા કાઢી ના અને તારી ઉંમર કેટલી થઈ કોમમાં મરી ગયો આમ ના આમ કો પેણવા લેવાનું કરો પહેલવાન નોમન દિને તો માં કાકો ઓમ ન મોઢો નો અઢો તને મહી નાખી કોમ જ કરાય રાખી તને કશું કરવાના નહીં લે માં કાકો જેવો છે પણ નોમન ને તો હગવે જોતો ને તાર કાકો છે કોમન કશું નહીં કરે એના કઈ તાર કાકો કોમ જ કરાય કરશે હુકુમ બે પાવડા જઈ ના છોકું નહીં પણ આખો દાડો તને કોમ જ કરાવશે તને પહેણાવાનું તો નોમ નહીં લી એ કોમનો લાલચું છે વાત નહીં કરતા હા એ કોમનો લાલચું છે હવે તો આવું હમણાં હાલ પણ નીકળે છે ઘરના બાર હા એટલે એને તો કોમ થાય છે એટલે ગીત રહું છે બીજું તો એ તનું કોમ થાય છે તું આખો દાડો શું છે કથા મજૂરી કર એટલે પછી શું લે નામ લે તારું અત્યારે મારા બગડે પાછા કિલ્લે 4 પાડીઓ હલાવવાની હલાવે આ પાવડા જોઈએ ઠેકોણો છે મને આ પાવડો જ નવું લાવતા નહીં એના એ પાવડા થકવાડી નાખે કહો હમણાં તો ઓલા ભાનું છે કુનું છે તાર પાવડું એના થકવાડી નાખે કે ગાભો બેઠી ચાલુ છે એમ કર નાવ છે રિહાના હેતન જઈને બેહી રહેવાનું કોમ બમ કશું કરવાનું નહીં અને રિહાવાનું રાય આ તો આવડ્યું અને હેતમ જઈને કશું કરવાનું જઈને બેસવા એટલે બેહી રહેવાનું હેતમ જ આવતા નહીં કર ના બસ જોવાય નહીં આ બધું મારે કરવાનું પાવાનું હેતમ જઈને બેહી રહેવાનું ચોથી કશું કોમ બમ કરવાનું ઘેર જઈને ખાવાનું ને રિહાવાનું આ તો ખાવું નહીં બસ ખાવાનું રિહાવાનું તું તાર ખાવાનું ઓછો કરાવ હા અલે હગું તો છે પાળમાં પણ અમે ઓળમાં આવું તાણે કે એટલે હું વાત તો કરું પણ યાનામાં કેજે તું ના આવતો જઈને હું પ્રેમથી પૂછું ના મને તું હોટો ઠોકો હા પણ યાને પહેણાવાનો ઈરાદો નહીં તને કોમ કોણ કરે એટલે જ તો તને પહેણાવો તો કોમ કોણ કરે પેણાውን તારે કે સુધી જતો રહ્યો તો હા એટલા જ એટલે જ એટલે હું લાલચું માણસ થાય એટલે હગું તો હાલ છે એટલા જ માર પાડ લાય પૈસા તમને હાલ કરી દઉં હગું પણ જો આપણે તું કેજે ના જ પાડજી કે આપણે એવું પૈસા વાળું ના જોવે ના જ પાડજી ફટ લઈને પૈસા તો ઘણા છે પણ આ પાવડું બદલતા નહીં ને હા નગર ના પાડજી કે ના નહીં કરું એમ જ કે તો અને માણસ કે ઠગ જઈને કે પાછા મને તો જૂઠો માણસ જઈ રહ્યા હા મારા પર તો વિશ્વાસ નહીં રાખતા તમે સાચું કીધું પણ મારા પર વિશ્વાસ નહીં રાખતા હમણાં હું હગવા છું માં પણ ઘણો હોય પણ મારી તો વાત ના મોન હમણાં હાલ હગું કરે તો લાય પૈસા હોય તો હમણાં હાલ હગવા પપ્પા જેટલો કેટલા પૈસા લે છે વધારે ખાલી 50,000 આલે ને ઘણું થઈ ગયું આપડે હા 50,000 માં તો ઘણું થઈ ગયું કેજે તા પણ એ 5 રૂપિયા નહીં કાઢે એ છે ને હા તારા પણ ખાલી કોમ જ કરાવે છે ખાલી 10 રૂપિયા તને 10 રૂપિયા કરી આલે મસાલો ખાવા શું નહીં આવતા કશું નહીં હાલતા મફત નો કોમ થાય છે મજૂર કરે ખબર પડે કીધું બે મજૂર કરો ના તું તાર રિહા હોભળ્યું તારા રિહાબાનો મારા પેણવું જ છે કે આ કેટલી ઉંમર થઈ ગઈ છે તારી હા 30 નો થયો હા 30 નો પછી કોઈ ભાઈ હોમું ના અત્યારે 12 નો છોકરા પહેણી જાય છે એટલે હોભળી અર્થા તન હા ઘણી વાર ઓટો માં આવું હે તમને દિયો હા બે જ રજે તું તાર કશું કરવું નહીં યાર હા એને પાછો હા બરોબર નું ડુંગરું કાઢી છે હોલરતા બરોબર ના એ તને બરોબર ના હોલરતા લલવા છે કાકો નહીં બધી વાત કરવા વાતો કરવા મળે આ બે લોકો કોઈ એવું કહેતા હતા એડાવતો નહીં બધી મજૂરી કરવા પેદે પડ્યો છે આજ તો જઈને ઝઘડો કરવો છે ના હોય ના મોને તો તું ગેળા ફાડી નાખું
આખું એટલે શું થઈ ગયું રોજ રોજ હગા ફુગાની મજૂરી કરાવી અરે તું પડે તો લાગે બળી તરીકે આગળ ગયો ના થાય હવે પાડી છતી હર્યા કાકા છે બધી જેવું નહીં આ 4 પડ્યો કે 40 પડ્યો કે તો જી કે આપા કાકાને ફરી જો સહી ગયું ને આવા તડકા સારું કોમ થાય છે મારો ભાગ જ છે મારા રાખો જાઓ તમે કરવું નહીં પેલા વેચી બા હતી કહેતા હતા ફોન કરે કે આ પાણી હમ ભાજીની જતો પાવન ભાવ કાકા શું લે અજમ પાછા તો ઊંઘી જ રહું છે હું આવતો તો તું શેમ આવતો રહ્યો તે હું કંકોળો આવતો હતો તડકો કેવો પડે છે અલે 4 પાડ્યો હલાતા કેટલી વાત હોત કાલ પાવાનો તું હું 4 પાડ્યો આખી 2 ગાય ને બધું પડી ગયું છે 4 પાડ્યો 40 પાડ્યો ઘંટાળો નહીં આવતું ભાઈ તો 4 પાડ્યો જ નાખવાનું હે ગારવણ કરવાનું હતું તને શું કીધું તમે તું કઈ જાય ઘરમાં મુની જવાનું છે કેમ ના મુને એટલે બેટા ના જવાનું એટલે હું ઊંઘી રહ્યો થાય કોમ કરી એટલે હું છું પણ તને કશું નહીં થયું મારે નહીં જવું કોમ નહીં કરવું બંધ કરી દેવું કોમ બંધ કરવાનું પણ એમનામાં કોઈક કારણ તો છે કહે તો કે પેણા કરો મને દાન અલે પહેરાવશું પણ હગુ બગુ આપવા તો ત્યાં પણ પહેરાવશું તને 4 ને પછી 50 વર્ષે પેડાવશો પણ હગુ કોક આવા તો કરીએ કે તારું એ પેલા વેલજી કાકો ભેગા થયો કે રસ્તામાં ત્યાં વેગી તારો કાકો કે પેડાવતો નહીં તને હા એ આ વેલિયાનું બધું કારસ્તો હતો મને ખબર હોય એટલે જ તું પાછો આવ્યો હગુ લઈને આવ્યો શક્તિ અલ્યા એ હગુ લઈને મારા પર વિશે બળા છે તને ખબર નહીં પત્રીજા મને કહેતા હતા કે 50,000 રૂપિયા બાયડી કાલ હવાઈ લાવી દઉં લેરજી હે મારા ગાંઠિયો ચોગન એને 50,000 આલુ છે તારે આઈતા પછી કોમ જ કરવાનું છે મારો આખી જિંદગી આ વેલ્યો હગ છે ને મારો કોમ તું નહીં કોમ બમ નહીં કરું હું કાલથી બંધ નહીં આવો ના ના હેડ હેડી 50,000 આવી હે હું કહેતો ભાઈ તું મારા ભત્રીજા મારા ભત્રીજા કોમ કરે છે એટલે એને નહીં ગમતો મને કે પૈસા 50,000 વેલજીભાઈ ઓય ઓ બધા નહીં પાડું તો આપણું ઓ બરાબર બધું આ તો ખેલ કરે છે અરે લાગે ભાઈ આવો 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 હું થતે આ વને હું ભરાય વળી નવું અરે બે કાચે ભરાય ને એવું ગઈ કીધું છોકરા છે એને મેં તો એમ કીધું તું હું છોકરા છે જો મારા કોમ કરતા કરતા ઘેર નહીં આવ્યો અરે હું જી બેહો શું કીધું નહીં રે મેં એવું કીધું તને કે પાયડી લાવે છે કહેતા તમે પાયડી કીધું આપડે પહેણાવન કરો તમે પહેણાવ્યું પણ તમે એને કોમ કરવાનું બધું તમારે શું બધું કહેવાનું આવે છો યાર અલે બાપડો રોજ હું ભાડું છું તે હેતરમાં મસ્ત હોય છે તમે ઘેર હોય છો ને હેતરમાં તમે મારાથી કોમ ના થતું હોય તમે રોજ કરશે કોણ કરશે સાચી છે પણ અંબાપાની એની ઉંમર પ્રમાણે પહેણાવન કરવું પડે આપડે તમે ઘેર ઊંઘી રહો બાપા હગું હતું પણ હમણાં જ એનું ગોઠવાઈ ગયું ત્યાં એ તો મને ખબર જ હતી શું હગું તો હારું ફોન મારા હમણાં જ આવ્યો તો કઈ હોય તો જોજો હારું ગોઠવાઈ ગયું અને તમારે તો હારું હું મગજમાં ભૂલી જ ગયો આ તો અને ભાડે હોય એટલે યાદ આવી બોલો અને કે 50,000 આલો એની વાત થતી હારું
નતો કહેતો તા. અલ્યા તું લે હગું તું નહીં હગું હતું કે અમે વેલજી કાકો કીધું ને પણ તું લે હગું તો તું પણ હારે હાલ નહીં એ વાત સાચી છે હારે મને કોક કયો ખેતરનું કામ કરે અને હમું કોમ પડી રહ્યું છે યાર એ વાત સાચી છે પણ બાપા અને તો હગું તો આવશે તો મુઈ છો ના પાડું પહેણાવાનું પહેણાઈ દેવું હું કોમ નહીં કરું કાલ એમ નહીં શોખ જોવું પડે પણ તમે ઘેર ના ઘેર ઊંઘી રહો એ રીતે હવે ના આવે ને. ટોટિયા આખો તમે ઊંઘી રહો તાર. ગામમાં કરવું પડે એમ તો. ફરતો નહીં આપે શું નીકળીએ ને કોકનું વાત કરી મારા જોડે તમે વાત કરી હોય મારા પાસે એટલો હગો હતો કયો પણ આ ઉનાળામાં થી એટલો હગો કરાય બોલો પણ તમે તારું મગજ પર નીકળી ગયું મારા ના કા ઉનાળામાં ખાજે 3-4 હગો કરાય કયો તાર હમણાં તો હા પણ આ તો અને ભાડે ગયેલી આડું મગજમાં અમારે ત્યાં મોટવાની વાત ચાલે તું બોલ બોલ કરે પત્રીજા તારું તો નહીં એ બાપા થાય કે આ હવનો ને ઢોલ વાગે અને હવનો વરઘોડો થાય એટલે મેં થાય તો ખરું અને ભમરો છે માથામાં ના ના એટલો હું પૂછીને થાય કોઈ હાથ પાડતું નહીં ભમરો ને હગું તો થઈ જાય યાર પણ તમારે મને વહેલું ભેગું થવું પડે કે યાર કયો વહેલા ભેગા થયા હોત તો તમારે હાલ આવીને કે એ રે હારું કીધું કે હાલ હું પૈસા લેતા હું હગું કરાવું એટલે એક બીજું છે તે હું ફોન કરી પૂછી જોઉં છું કદાચ તને હા ધર તો એમ કે હું તમને કહું ચીજું કરાવજો પણ એનું તમે કોક કયો તો કોમ કરે તમે હું કીધું તો શીખર અલે કશે કીધું નતું કીધું આ પહેણાવાની કીધું હાલો હવ ન પહેણી જનતા ન હજી નહીં લે છે મેળ પડ્યો એટલે મારે હાલ આ બધું ઊભું થઈ ગયું હપું તો નહીં જતો ખેતરમાં ના લે છોકરા કોમ કરવાની તો કરાવશું આપણે કોમ કરવાની પેલા હે સમજો કે 4 પડ્યો 40 પડ્યો નાખવાની જીમ નહીં કોમ કરવું પડે એની ઉંમર થઈ ને એમ તારો કોમ કોમ કરવું ભાઈ ઉંમર થઈ ગઈ મારી વાત પડે બધું તારું જ ચાલે જે કરશી એ બધું તારું એમ તો સમજતો પહેરાવતા નહીં આજે પહેરાવશી ના જે બધું તારાવલે જ ભેગું કરે છે કે એમ કરવું છે કે એટલી તો હું જ પડતી જ નહીં ના કાકો પર હું બે જણા વાતો કરું એ તો હું કેતો તો કે ગોઠવજે આપ લાલ પૈસે ને તારું ગોઠવવાનું કે કરતો હતો કીધું અમે નક્કી કરીએ બધું કોમ કે છે મારા કાકા તમે કયો મારું ગોઠવેલી હું કહું તો ગોઠવજે કોમ કરજે તારું કામ કર અગુ તો હોવાને કહું છું તો ખરો પણ કરાવું છું હું કરાવતું છે ભાઈ હગુ હું કરાવતું તારે કોમ કરશે હું કરાવું છું તો તારે ચિંતા કરશે આપડે છે ને એક મારા મૂળે બેઠો છે હગુ હું કરાવું તો તારે ચિંતા કરશે સારું અરે પણ હવે વાટમાં આરતી કરતા ના કશું અમારા કોમ કરતો બંધ કરીને આવ્યો તમે યાર વેલજી ના યાર કરશે છોકરું જ કામ કરે તમે તો ઘેર આખો દાડો ઊંઘી રહો છો કોમ પણ અત્યારે નહીં આવ્યો મારે કાલ ગારવણ કરવાનું છે એ તો હું કહેતો તો લે કીધું આ ઉનાળો ગયો ને હજી હારો અનુમેળ ના પડે એમ વાત હતી આ ઉનાળો ગયો લોકોની વાતો સાંભળીને હું ઘેર નહીં આવું છું પહેણાવું નહીં હું ના પહેણી દે પહેણાવી ચિંતા કરે કાકા ઉપર પહેણાવશે તો તીર તો થયો ના બખાડો કર્યા કરે ના તો હું ના તો શિયાળામાં ઘૂસી જાય ગોઠવી જ દેવું છે કાળી તો કાળી પણ લઈ આલી છે ના હું હોગી કાઢું તો ચિંતા કરશો નહીં બોબડી હોય ને તો ચાલશે ચિંતા કરશે હું હોગી કાઢું એને તો બધું ચાલશે હું હોગી કાઢું તો ચિંતા કરશે ઓકે હા પૈસા આલું પેલા ના નહીં લેવાય મને વિશ્વાસ પૈસા તમારા વતી ના હું આલી દઉં એવો નહીં યાર પૈસા આલી દઉં ના પૈસા તો હું આલી દઉં માટે હું આ બધું કોના માટે કરું છું પણ એને ખબર કેમ પડે છે તમારા માટે શું એવું છે યાર પણ પાકું થઈ ગયું આ તો જો વાત કઈ આવું અલે હેડ પણ જો ખરાબ હું આવું એને પૂછતા શાણે હગુ બગુ કરાવું છે નક્કી તો કરવું પડશે કે જી હાલ આવજે હાલ જ આવું છું પણ પાછો ભરાવશે ખરું ને પૈસા તો ઘણા છે કાઢવાનું જોર આવે છે ગુંદર છે મસાલો ખવડાવતો નહીં મસાલો અમે બે જીગરી ભાઈ બન છીએ યાર નેનપણથી અમે પાણી પર કદી મસાલો ના ખવડાવ મસાલો આ તો તારા ઉપર તો બધી વાતો કરે ના કે જો ભાઈબંધ કાયમિક ના ભાઈબંધ છે અને અત્યારે આવું કે મારું કાપડ ન આ તો ગુંદર માં ગુંદર છે ચા ના પૈસા મારા હાલવા પડે જો અમે ચા પી દશક જાય ને તો હાલો પીને અડધી ચા પડી રહી ને તો હાલો હેડા બાય ના નીકળી જાય મારા પર ચા ના પૈસા આવે જો જઈએ ને એવું જ કરે ખાવા જાય ને તો થોડું પડી મેલી હેડી ને આગળ
એટલે પૈસા ના લાવવા પડે કે વીમો તાણો તારા કાકા બહુ બનેલો છે આમ મન તો કદી અંગાત નહીં લઈ જતા પાછા ના લઈ જાય કે તું મને તો કે- બહુ વપરાવું પાછો ક્યાંય પેલું પોણી વાળે જા તું બહુ વપરાવું પેલું કરવા છે જા પાછો ફલોણું કરવા છે જા અને આખો દાવ તગેડી મળે છે તારું હગુએ થઈ જાય ને તું પેણીએ જોય પણ ઓને પૈસા ખર્ચવા પડે છે તમે- પેલો પૈસો ઓછો થઈ જાય છે આ વિચિત્ર છે તમે ખાલી છે ને જોગથી હગુ લાવો ખાલી અલે હગો તો કીધું ના માપન ઘણોય છે યાર વાત આવે ને તરત આવો બરાબર પણ હા હગો તો માપન ઘણોય છે પણ આ તરત આને કે રે તમારી ઈવન ની કહેવાનું મને કહેવાનું ડાયરેક્ટ આ એટલે હું કહી દઈશ. અને મેં કાકા કીધું હગુ આવ્યું છે મેં કીધું એ તમે જવાન પણ શેણાવાની વાત કરે ને પછી સરખું કામ કરવાનું નકા નહીં પેલી કરે આ તો મને ખબર છે હું અમે જિંદગીના કાયદીના ભાઈબંધ છે ને પહાડી છે મને ખબર છે હોભળી, આ તને નહીં આળા કાઢે એટલે તું તારે શું કીધું કોમ કરવાનું પણ એવું ના કરજો અને કે કરવાનું કે મને પહેણાન કરો કે વેલજી પાન શું હગો અને તું તાર શું માપવાનું હગો હું રાતે ફોન કરું છું હેડ સારું કોણ કાલ પછી સમાચાર આલો હા હા શું આપણા પણ હગો તું તારે હા ખાલી વાળો હું જઉં તાર હા રે એ પાછા બેસી જાય કે હમણાં ભણી હા તારી વાત પટોળી જોઈને ભૂલી ગયા પાછું. હો મારા. અને પાછો વેમીલો છે ત્યાં વેલ્યો થોડો આવતો વેમીલો છે તમે તમારી વાતો કરતા હતા હા એ વેમીલો છે વાતો એટલે કર કરે છે તો પાછું જોત જેવું ઉભા થઈ જાય બરોબર નું ભરાઈ તો હોય ની બુન્ય મારું બે જણા લડકા આમાં અમુક કોમ કરાય લાલ્યા અમુક કોમ કરાય ની બુન્ય મારું બરોબર નું ભરાઈ છે હો લડે જતા લાય મને પેવન સાહેબ નાખવા દે